સનાતન ધર્મમાં દરેક એકાદશીનું એક વિશિષ્ટ મહત્ત્વ છે અને આવી જ એક અનોખી પાપનાશીની એકાદશી છે યોગિની એકાદશી. આજના વિડીયોમાં આપણે જાણીશું યોગિની એકાદશી 2025ની તારીખ, પૂજાવિધિ, તેનું આધ્યાત્મિક મહત્ત્વ અને કેટલાક ખાસ નિયમો જેનાથી વ્રત પૂર્ણ ફળદાયક બને છે. યોગિની એકાદશી અષાઢ મહિનાના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશી છે. આ દિવસ ભગવાન વિષ્ણુને અર્પિત છે. માન્યતા છે કે આ એકાદશીનો વ્રત કરવાનો લાભ એ જ છે જે અગ્નિયજ્ઞ કે દાનોથી પણ મળતો નથી. હિન્દુ પંચાંગ મુજબ યોગિની એકાદશી 2025ના વર્ષે 21 જૂનના રોજ આવવાની છે. એકાદશી તિથિ 21 જૂન સવારે 7:18 શરૂ થશે અને 22 જૂનના સવારે 4:27 પૂર્ણ થશે. ઉદય તિથિ અનુસાર જ તહેવાર મનાવાય છે, એટલે વ્રત 21 જૂનના રોજ રાખવામાં આવશે. ચાલો હવે જાણીએ કે કેવી રીતે કરવામાં આવે છે યોગિની એકાદશીની શ્રદ્ધાપૂર્વક પૂજા. એકાદશીના દિવસે વહેલા ઉઠીને પવિત્ર સ્નાન કરો. પૂજા સ્થાને ભગવાન વિષ્ણુની પ્રતિમા અથવા ચિત્ર સ્થાપિત કરો. વ્રતનો સંકલ્પ લો અને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો 108 વાર જાપ કરો. પીળા ફૂલ, તુલસીના પાંદડા, પંચામૃત, ફળ અને મીઠાઈથી ભગવાનને અર્પણ કરો. યોગિની એકાદશીની વ્રત કથા સાંભળો અને વાંચો. અંતે આરતી કરો અને ભગવાન વિષ્ણુની કૃપા માંગો. વ્રત દરમિયાન લસણ, ડુંગળી, માંસાહાર, દારૂ જેવી તામસિક વસ્તુઓથી દૂર રહો. યોગિની એકાદશી માત્ર ઉપવાસ નહીં પણ આધ્યાત્મિક શુદ્ધિનું પણ એક મહાન અવસર છે. જે ભક્તો શ્રદ્ધા અને નિયમિતતા સાથે આ વ્રત કરે છે તેમને પાપોથી મુક્તિ, આરોગ્ય, શાંતિ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ દિવસે એકાદશીનો ઉપવાસ રાખીને ભગવાન શ્રી હરિનું સ્મરણ કરો. એ જ જીવનની સૌથી મોટી સિદ્ધિ બની શકે છે. અગાઉના દિવસે શ્રદ્ધાથી કરેલું વ્રત બીજા દિવસે દ્વાદશી તિથિએ પારણ કરવાથી પૂર્ણ થાય છે. 22 જૂને ભોજનમાં પવિત્રતા રાખીને ભગવાન વિષ્ણુને ભોગ ધરાવ્યા પછી પારણ કરો. આજના વ્યસ્ત જીવનમાં આપણું મન અશાંત અને સંકળાયેલું રહે છે. યોગિની એકાદશી જેવા પવિત્ર દિવસો આપણને મનની શાંતિ, દૈવી સંગઠન અને આત્મિક શાંતિ આપે છે. આ વર્ષ 21 જૂનના રોજ યોગિની એકાદશીનો ઉપવાસ રાખીને તમારું જીવન વધુ પવિત્ર, સંતુલિત અને સુખમય બનાવો. ભગવાન શ્રી હરિના આશીર્વાદે આપ સૌને યોગિની એકાદશી પર પરમ શાંતિ, આરોગ્ય અને ધૈર્ય મળે એવી અમારી શુભેચ્છા. આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી હરિ. ધન્યવાદ.